વાટી હટાવી એ કંબલ સહિત બાળકને બહાર કાઢ્યું. પણ એ જે ધાબળો હતો એની ગઢમાં એની ગઢ આપ ગઢ તો સમજી જાઓ આમ એની ગઢમાં એક સેલ ફોન હતો. એ લઈ લીધો. એમાં એક સંદેશો હતો. આજના બહુ સારા સમય સંદેશો હતો કે જે જીવતા રહી ગયા હોય એને મારે એટલું જ કહેવું છે કે હું તમને બધાને પ્રેમ કરું છું. આટલું જ લખેલું. અને મારો આ સંદેશો બને એટલો વાયરલ કરજો. આ પ્રેમ સંદેશ એ બહુ તાજા સંદેશ. એણે ધરતીકંપનો વાંક ન કાઢ્યો, એણે મોસમનો વાંક ન કાઢ્યો, મારું બાળક મૃત્યુ પામ્યું કે જીવ્યું છે એ કોઈ વસ્તુ એમાં ન લખી. જીવતા રહી ગયા હોય એ બધાને હું ચાહું છું. આવો એક સંદેશ. આનાથી સારા સમાચાર કયા હોઈ શકે? એટલા માટે આજના આ તાજા સમાચાર છે. અને હવે એ સમાચાર હોય કે ન હોય તમારા માટે, પણ એને 8મા વારના સમાચાર ગણજો કે સવારમાં જ્યારે પડખું ફેરવી ગોદડું કે ધાબળો ફેંકી અને તમે પથારીમાં બેઠા થાવ અને મોઢામાંથી તમારા ઈષ્ટદેવનું નામ આવે, બહુ રૂડા સમાચાર. તમે ખીજાતા ઊભા થાવ, મને કેમ ઉઠાડ્યો નહીં ને તમે ક્યાં છો ને શું કર્યું ને આમ રાડો પાડતા ઊભા થાવ એના કરતાં ઈષ્ટદેવનું નામ લઈને રામ રામ નામ લેતા લેતા આપણે ઉઠીએ. સારા સમાચાર, મંગલ પ્રભાવ, રામ પ્રહર, રામ પ્રહર, રામ પ્રહર, રામ રાજા ગાઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી. પાંડુરંગ દાદા સ્વાધ્યાયના પ્રણેતા, જેને ગામડે ગામડે ગીતાના શ્લોકો યાદ કરાવી દીધા, ત્રિકાળ સંધ્યા લોકોને કરતા કરી દીધા. બહુ મોટું કામ કર્યું પાંડુરંગ દાદા. સારા સમાચાર જ્યારે આપણે સવારમાં ઉઠીએ ત્યારે શું? કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે પ્રભાતે સમુદ્રવસને દેવી, પર્વત સ્તનમંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુ. દાંતણ કરવાના મંત્રો દાદા શીખવી ગયા. સવારમાં જમણો હાથ જોઈને ઉઠો,
ધરતી પર પગ મૂકો તો આ ધરતીને નમન કરો કે હવે હું જાગીશ ત્યાં સુધી તારા ઉપર પગ નાખી મને માફ કરી દેજે. આ બધા સારા સમાચાર, આ બધા રૂડા સમાચાર. શ્લોક આવે છે, શું શ્લોક? હવે આમાંય પાછું શું થાય છે, 2-4 શ્લોક શીખી જાય છે ને પાછા શિંગડા અમારી સામે ભરાવા આવે છે. હવે અમારા બહુ અનુભવ, 4 શ્લોક આવડતા હોય પણ અમે તો આ છીએ ને અમે તો આ છીએ ને અમે કથા ન સાંભળીએ. ખેર, ભાવ કુભાવ કોઈ પણ રીતે મોઢામાં હરિનું નામ આવે બહુ સારા સમાચાર છે. દાદાએ બહુ મોટું કામ કર્યું. એક પ્રશ્ન છે, બાપુ આપે કહેલું પ્રથમ દિવસે કે નુગરા ગુરુ વિનાના અવળાઈ બહુ કરતા હોય. એ આમ બધાને તમે માનતા નથી ને અમે એ જે હોય કે એવું મેં કીધેલું કે એક નુગરા હોય એ આમ અળવિતરા અથવા તો અવળાઈ બહુ કરે. પરંતુ બાપુ જેને એક કરતાં વધારે ગુરુ હોય એને શું કહેવું? એને કાંઈ ન કહેવાય, એને પગે જ લગાય. હું હંમેશા કયા કરું, અનુભવોને એટલું કે આનંદમાં રહેવું, સમરવા શ્રી હરિને અને કોઈને કાંઈ ન કહેવું. એ બધાને સુધારી નાખવાનો આપણે ઠેકો થોડો લીધો, ઠેકો તલગા જડાઈ લીધો છે, બધાનો સ્વીકાર કરવો. હાલે આવો મારા બાપ આવ્યા, આ સુધારી નાખવાનો ઠેકો નથી કાંઈ, તો બધાને સુધારી નાખો. એમાં મોટા મોટા સુધારકો નિષ્ફળ ગયા છે. જેને સુધરવું જ નથી એનું તમે શું કરો? જેવા છે એવા. પુનિત મહારાજ ગાતા, જેવો તેવો પણ તારો હાથ પકડ હરિમાં, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ. પુનીતની આ અંતરની વાણી ગાઓ. અંતર્યામી લેજો જાણી, કારણ છે એક સહારો, હવે હાથ પકડ હરિમારો. ડૉક્ટર સાહેબે લખ્યું છે, માલવી વિના બીજું કોણ જાણે, સદગુરુને માલમી વિના બીજું કોણ જાણે. એને કોઈ ચિંતા રહે ખરી? સદગુરુને માલમી ગુરુમુખી સાંભળ, પછી આપણે લઈશું. એક બીજો પ્રશ્ન છે, ફ્લાવર કિશોર, એનું નામ કિશોર છે, લંડનથી આવ્યો કિશોર. હું ના જોઈએ, એને કંઈ ગુજરાતી આવું લખતા આવડે જ નહીં. કોણ કિશોર છે? ક્યાં છે? અચ્છા, આપ ક્યાં રહો છો? રાજકોટ. રાજકોટથી આવ્યા. બધા મજામાં? સારું સારું. બધા દિવસ રોકાવાના નહીં? અરે કંઈ એવું તો હોય. સારું સારું, આવ્યા, સ્વાગત છે આપનું. આપે ચિઠ્ઠી લખી ના? સારું સારું, અક્ષરો સરસ છે. હા, શિક્ષક છો? શિક્ષક નીકળ્યો. આ દાદો હું જાણે, હું પણ જાણું છું. લ્યો બોલો. મોતીના દાણા જેવા અક્ષરો છે. બાપુ જય સિયારામ.
માનસની કથા 4 ઘાટ ઉપર આવે છે, જ્ઞાન ઘાટ, કર્મ ઘાટ, ઉપાસના અને શરણાગતિ. બાપુ આપની કથાનો કયો ઘાટ છે? અને તેના મુખ્ય શ્રોતાઓ પણ. મારી કથાનો એક જ ઘાટ છે, ત્રિભુવન ઘાટ. એમાં શરણાગતિ આવી જશે, એમાં કર્મ પણ આવી જશે, એમાં જ્ઞાન પણ આવી જશે, અને સાધના કરવી હોય ને સાધનાના માર્ગો પણ જોઈ જશે. એ મારો ઘાટ, આ 4 ઘાટના આશીર્વાદ લઈને આ પંચમ ઘાટ છે, અને એનું નામ છે ત્રિભુવન ઘાટ. આપે પૂછ્યું એટલે એ 2. બાપુ હું બહુ જ ધાર્મિક છું. સ્વાગત છે આપનું. હું બહુ જ ધાર્મિક છું. મને ધર્મમાં બહુ રસ છે. ખૂબ પીવો, વધારે પીવો રસ, ખૂબ પીવો. ધર્મ નીચોવી નાખો. હું બહુ જ ધાર્મિક છું, મને ધર્મમાં બહુ જ રસ છે, પરંતુ મારા જ માણસો મારું ખરાબ કરે છે તો હું એને માફ કરું કે એના તરફ રાગ દ્વેષ રાખું? મારે ધર્મ તરફનો લગાવમાં કંઈ ખામી છે? જો ભાઈ તમને ધર્મમાં આટલો બધો પ્રેમ છે તો ટીકા કરનારા નીકળશે જ. એ નક્કી કરીને ધર્મને પ્રેમ કરો. મહાભારતમાં મારા ભોળાભાઈ પટેલ, સ્વર્ગસ્થ ભોળાભાઈ પટેલે અસ્મિતા પર્વમાં એક નિવેદન કર્યું હતું, મેં બહુ પકડ્યું છે. કુંતી માને જ્યારે પૂછવામાં આવ્યું, કુંતી માને વાત એની સાથે હતી કે ધર્મ પાળીએ તો